ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત, જેમાં આપણે પ્રકરણ 5 વિશે સમજૂતી મેળવી ગયા. આજે આપણે પ્રકરણ 6 વિશે સમજૂતી મેળવીશું, જેમનું નામ છે ભંગાર વેચનાર. શું તમે ક્યારે ભંગારવાળીને મળેલા છો, જે સ્ત્રી એટલે કે બહેન ભંગાર વેચતી હોય? કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. આપણે ભંગાર વેચીએ છીએ એ આપણે જેન્ટ્સ એટલે કે પુરુષને જોયા હશે, પણ સ્ત્રીને ભંગાર વેચતા જોઈ હશે નહીં. હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ જ ગમતા, પણ ગણિત ગમતું ન હતું. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી. તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? સૌથી સહેલું પ્રકરણ કયું છે? જેના જવાબ છે તમને અહીં લખવાના છે. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. અમોએ મુશ્કેલ સમય હતો, માટે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા. તેમને ચાની દુકાન હતી. શોધો, 1 કપ ચાની કિંમત કેટલી? બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો. કે આપણે જ્યારે દુકાનેથી ચા પીએ છીએ ત્યારે 1 કપ કેટલા રૂપિયાનો મળે છે, અને જ્યારે આપણે હોટલમાં તે જ ચા પીએ છીએ ત્યારે આપણને કેટલા પૈસા ચૂકવવા પડે છે. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે, તો તે 10 દિવસમાં કેટલા કમાશે? એટલે કે જે વ્યક્તિ ચાયની દુકાન ચલાવે છે એ રોજના 30 રૂપિયા કમાય છે, તો એ 10 દિવસમાં કેટલું કમાશે? તો રોજના 30 રૂપિયા એટલે 30, અને 10 દિવસ એટલે 30 ગુણ્યા 10 દિવસ એટલે 30 ગુણ્યા 10 એટલે 10 દિવસના એ 300 રૂપિયા કમાશે. અને 1 મહિનામાં, તો હવે જુઓ, મહિનાના દિવસ કેટલા હોય? તો 30 અથવા 31. તો રોજના 30 રૂપિયા કમાય છે, અને મહિનાના 30 દિવસ, તો 30 ગુણ્યા 30, 3 તેરી 9 અને 2 મીંડા પાછળ એટલે આવશે 900 રૂપિયા. તમને જવાબ કેવી રીતે મળ્યો તેમની ચર્ચા કરવાની છે. જેમની ચર્ચા છે એ તમને તમારા મમ્મી પપ્પા સાથે કરવાની રહેશે. હવે વળી પાછી વ્યક્તિ છે, જે કિરણબેન છે, એ કહે છે, હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પણ મારા કાકાએ કહ્યું કે આપણે ભંગારની દુકાન ખોલી અને વધુ કમાઈ શકીએ. એ લેડીઝ હતી, એટલે એને વિચાર્યું કે હું કાં તો બંગડીની દુકાન ખોલું અને કાં તો દરજીની દુકાન ખોલું. પણ એના કાકાએ ના પાડી કે જો આપણે ભંગાર વેચશું અને ભંગારની દુકાન ખોલશું તો આપણે ઘણું બધું કમાશું, એટલે કે વધુ કમાઈ શકશું. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી, અને દુકાન માટે 8000નું ધિરાણ પણ લીધું. શોધો, ધિરાણ એટલે શું? કે આપણી પાસે પૈસા ન હોય અને કોઈક પાસેથી આપણે ઉછીના લીધા હોય. તમે ક્યારે કોઈને ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? શાના માટે? કેટલું ધિરાણ લીધું? અત્યારે મારે કોઈ પણ ધંધો શરૂ કરવો છે, મારી પાસે પૈસા નથી, તો હું કોઈક પાસેથી ઉછીના મેળવીશ કે મને 5000 રૂપિયા આપો. કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? હવે જોજો, ધિરાણ
ધિરાણ એટલે કે એક પ્રકારની લોન. તમે જો 8,000 રૂપિયાનું ધિરાણ લીધું છે તો તમને 8,500, 8,200 એટલે કે અમુક ટકા વ્યાજ ચૂકવી અને પછી આપવાનું રહેશે. કે અમુક ટકા તમે 8,000 ઉછીના લીધા છે તો તમને 8,500 રૂપિયા એટલે કે 500 રૂપિયા છે એ ધિરાણ થયું. કેટલી રકમ પાછી આપવાની હતી? બાબુ અને હરિયાને 300ની રેકડી ખરીદવી હતી. મેં બેંક પાસેથી 6 મહિના માટે 300નું ધિરાણ લીધું. કે એમને બેંકવાળા પાસેથી એને એમ કીધું કે મને 6 મહિનાનું ધિરાણ આપો. હું 6 મહિના રહી અને તમને 300 રૂપિયા છે એ ચૂકવી જઈશ. એટલે કે મારા જે 300 રૂપિયા છે એ મને 6 મહિનામાં ડિવાઈડ કરી દો. મારે બેંકને 51 દર મહિને ચૂકવવા પડશે. એટલે કે દર મહિને કેટલા ચૂકવવા પડશે? તો કે 51 રૂપિયા છે એ કે મને ચૂકવવા પડશે. પરંતુ મેં ચુનિયા પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું. મારે તેમને 6 મહિના પછી 360 ચૂકવવા પડશે. હવે જોજો, એને 300 રૂપિયાનું ધિરાણ લીધું હતું અને એને ચૂકવવા કેટલા પડશે? તો કે 360 એટલે કે જે 60 રૂપિયા છે એ વધારે ચૂકવવા પડશે. કોને વધુ રૂપિયા ચૂકવવા પડશે? હરિયાને કે બાબુને? જેમની ગણતરી કરી અને તમારે અહીં લખવાની છે. લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા. પણ હું તેવું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. હવે જુઓ, લોકો છે એના ઉપર હસતા અને ચીડવતા કે આવું ગંદુ કામ કરાય નહીં, આવો ગંદો છે એ વેપાર કરાય નહીં. પણ જુઓ, એક વાત હંમેશા યાદ રાખવાની, કોઈ પણ પ્રકારનો આપણે ધંધો કરીએ છીએ તો એમાં શરમાવું જોઈએ નહીં. હવે અમારી પાસે વીજ સુવિધા સહિત પાકું મકાન છે, ફ્રીજ, ટીવી, ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ બહેનો અને મારી દીકરી પણ શાળાએ જાય છે. હવે માત્ર એ લોકો એમ કહેતા હતા કે આવો ગંદો ધંધો કરાય નહીં. પણ હવે એને જે ભંગાર વેચવાનો ધંધો કરી અને એક સરસ મજાનું વીજ સુવિધા સહિત એટલે કે જેમાં લાઇટની અને તમામ પ્રકારની ફેસિલિટી હોય એવું એક એને પાકું મકાન બનાવી લીધું. જેમાં ફ્રીજ છે, ટીવી છે, ગેસ છે અને જે એના પતિના નાના ભાઈઓ હતા, એમની બહેનો હતી અને એની પોતાની દીકરી હતી, એ બધાય હવે શાળાએ જવા જાય છે. મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે. એને આ ઉપરાંત પોતાની જરૂરિયાત ઉપરાંત એમની પાસે 9 તો રિક્ષા છે. હું દરેકના 1 દિવસના 20 ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપું છું. હવે 1 દિવસના 20 રૂપિયા એમ એ રિક્ષાઓ ભાડે આપે છે. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી. કિરણ 1 દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? 1 રિક્ષાના દરરોજના તે 20 રૂપિયા લે છે. હવે દરરોજના એ 20 રૂપિયા લે છે તો 9 રિક્ષા દ્વારા તેમને રોજની કેટલી રકમ મળતી હશે? તો 9 દુ 20 એટલે કે 20 રૂપિયા અને 9 રિક્ષા એટલે 20 ગુણ્યા 9, 9 દુ 18 એટલે કે એને 180 રૂપિયા મળે છે. એ રોજના રિક્ષામાંથી 180 રૂપિયા તો એ રિક્ષામાંથી જ કમાઈ જાય છે. તમે આ કઈ રીતે વિચાર્યું? અરે જુઓ, હું આ રીતે કરીશ. 9 વખત 2 એટલે 18, 9 વખત 20 એટલે 180. પણ મેં સહેલું કર્યું, 10 રિક્ષાના તે એટલે કે 200 રૂપિયા મળશે. એમાંથી 9 રિક્ષા તે એટલે કે જુઓ 9 રિક્ષા હતા એમાંથી એને ગણતરી કરી છે તો 10 રિક્ષાની કરી છે કે 20 રૂપિયા અને 10 રિક્ષા એટલે કે 200. 200માંથી 1 રિક્ષાના પૈસા કાઢી નાખો. 1 રિક્ષાના કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. તો 200 - 20 એટલે કે 180 જ મળશે. આ માટે અન્ય રસ્તા પણ વિચારો. હવે તમને આના કેટલાક બીજા રસ્તાઓ પણ વિચારવાના છે.
થેન્ક યુ. હવે એના પછીનું આપણે આગલા તાસમાં શીખીશું.